ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ડીસીડીએસમાં આગળનો ટોપિક જોઈએ આપણે. તો આપણી ટોપિક છે, આજનો ટોપિક છે ઇંગ્લિશ સાઉન્ડ. તો ઇંગ્લિશ લેંગ્વેજ હેઝ 26 લેટર્સ. એના કુલ 26 લેટર્સ છે. એન્ડ હાવેવર there is a no one-to-one correspondence between the letters and the sound. એટલે કોઈ કોરસ્પોન્ડન્સ નથી, એટલે કે વન ટુ વન એક આપણે અલગ અલગ લેટર્સ એના સાઉન્ડ સાથે કોરસ્પોન્ડન્સ સંકળાયેલું છે. We can broadly divide into English inventory of the sounds into vowels and consonants. બરાબર, અને vowels એટલે કે જેને આપણે સ્વર કહેતા હોઈએ છીએ, A E I O U, બરાબર છે, અને consonant એટલે વ્યંજન. There are the 5 vowels, that is A E I O U, and the rest all are the consonants. તો બાકીના આપણે consonants એટલે કે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. But the pronunciation of English word and the corresponding sound do not typically follow the alphabet chart. એ જેનું પ્રોનાઉન્સિએશન છે, જેનું ઉચ્ચારની વાત કરતા હોઈએ, એ જ્યારે એનું વાંચન થતું હોય, પ્રોનાઉન્સ થતું હોય, તે વખતે એના જે લેટર્સ હોય છે એની સાથે સંકળાયેલું નથી હોતું. ઓફ્ટન ધ સેમ લેટર રિપ્રેઝન્ટ ધ ડિફરન્ટ સાઉન્ડ્સ એન્ડ વાઇસ વર્સા. એટલે એક જ લેટર અલગ અલગ સંજોગોમાં અલગ અલગ ઉચ્ચાર થતો હોય છે. As per pronunciation, English has a 44 sounds. ઇંગ્લિશમાં 44 સાઉન્ડ્સ છે, એટલે અલગ અલગ રીતે બોલાય છે. And the sounds in any language are the formally written with the International Phonetic Alphabets or IPA. International Phonetic Alphabets ની મદદથી એને ઉચ્ચારવામાં આવે છે, બરાબર છે. It is a customary to write the IPA notations with the square brackets. એટલે કે સ્ક્વેર બ્રેકેટ્સની અંદર એ દર્શાવવામાં આવે છે કે એનો ઉચ્ચાર આ રીતે કરવામાં આવશે, એવું ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ્સમાં ઉલ્લેખ કરેલો છે. કેટલાક આપણે જોઈએ છે, દેટ ઇઝ અ લિસ્ટ ઓફ ઇંગ્લિશ કોન્સનન્ટ સાઉન્ડ્સ. કોન્સનન્ટ એટલે કે વ્યંજનની વાત કરીએ તો આપણે આપણી પાસે કેટલાક આપ્યા છે, આપણે એની અંદરથી કેટલાક મુદ્દા લઈ લઈએ. ધેટ્સ લાઈક આપણે પહેલું લઈએ છીએ પી, દેટ ઇઝ અ પેન. પેન, તો કીપ, ટેપિંગ, કોપી, હેપન. તો બધામાં પી પ્રોનાઉન્સિએશન એટલે પી વર્ડથી સાઉન્ડ થાય છે, એટલા માટે. જ્યારે બી આપેલો છે, દેટ ઇઝ બેક, હબ, બેબી, બુક, જોબ, બધામાં બી સાઉન્ડ જે છે એ ઉભરીને આવે છે, એટલે બી સાઉન્ડ્સ એ કોન્સોનન્ટ સાઉન્ડ્સ પર કહેવાય છે. એવી જ રીતે કેમાં આપેલું છે કે દેટ ઇઝ કી, બેક, સ્કિલ, બુક, સ્કૂલ, બરાબર છે. સ્કૂલ, એમાં સ્કૂલનું જે આપણે કે, સ્કૂલનું પ્રોનાઉન્સિએશન કે જેવું થાય છે. ત્યારે બુક એટલે ભલે શરૂઆતમાં આપણી પાસે BOO આપેલું છે, પણ એનું પ્રોનાઉન્સિએશન વાઇઝ એ કે પર થાય છે. સ્કિલ, સ્કિલમાં પણ કે પ્રોનાઉન્સિએશન થાય છે. બેક, ક બોલાય છે, દેટ ઇઝ કે. એન્ડ કી, દેટ ઇઝ ક, બરાબર છે. બુક, ક એટલે કે એવી રીતે, ક એટલે દેટ ઇઝ કે, એવી રીતે આપેલા છે. જીમાં આપેલું છે ગેટ, બેગ, મગ, જીજલ, દેટ ઇઝ આ રીતે તમને બધા અલગ અલગ આપેલા છે, જે કોન્સોનન્ટ સાઉન્ડ્સ પર ઇંગ્લિશ કહેવાતું હોય છે. ત્યાર પછી કેટલાક વોવેલ્સ પણ એવી રીતે આપેલા છે. વોવેલ્સની અંદર આપણી પાસે કેટલાક આપણને પોઈન્ટ આપેલા છે. દસ લાઈક ધ પ્લસ ઓર માઇનસમાં લખેલું છે ફૂટ, ગુડ, પુટ, બરાબર છે. એની અંદર કોઈ પ્રોનાઉન્સિએશન કોઈ એક વર્ડ પર નથી થતું, બરાબર છે. જ્યારે ફર્સ્ટ જે આપેલું છે કીટ, બીટ, હ્યુડ, મિનિટ, એની અંદર બધા ટી પર સાઉન્ડ આપેલા છે, તો એ ટી ડ્રેસીસ, ટીના બેઝ પર કહેવાય છે. જ્યારે સેકન્ડમાં તમને આપેલું છે ડ્રેસ, બેટ, હેડ, મેની, એ બધામાં ઈ સાઉન્ડ પર આપેલું છે. તો આવી રીતે ફોનેટિક સાઉન્ડ્સની અંદર અલગ અલગ સાઉન્ડ્સ આપેલા છે. નાઉ ધ વર્ડ પ્રોનાઉન્સિએશનનો મતલબ શું થાય? ધ વર્ડ પ્રોનાઉન્સિએશન કન્સર્ન વિથ ધ હાઉ વી આર્ટિક્યુલેટ ધ સાઉન્ડ એન્ડ વર્ડ ઓર સેન્ટેન્સ. આપણે કેવી રીતે એને ઉચ્ચાર કરીએ છીએ એને આપણે કહીએ છીએ આર્ટિક્યુલેટ અ સાઉન્ડ. કેવી રીતે એ અવાજનો ઉચ્ચાર કરીએ છીએ, શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ, ઓર સેન્ટેન્સ અથવા તો વાક્યનો ઉચ્ચાર કરીએ છીએ. The pronounced words, we use their air that comes out of our lungs during the process of excluding. તો આપણને જે માહિતી આપી છે એની અંદર લખેલું છે, તેમાં લખેલું છે કે ધ એર દેટ કમ્સ આઉટ ઓફ લંગ્સ, એટલે કે આપણા જ્યારે ફેફસામાંથી, આપણા લંગ્સમાંથી જે એર, જે હવા બહાર આવી રહી છે, જેનાથી આપણે બોલી શકતા હોઈએ છીએ. દેટ્સ અવર લંગ્સ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ એક્સક્લુઝિંગ. while we push the air from our lungs to out of the mouth, જ્યારે આપણે ફેફસાથી એને બહાર કાઢીએ છીએ અને મોઢા એટલે ફેફસાથી આપણે એને ધક્કો મારીએ છીએ, પુશ કરીએ છીએ, અને માઉથ એટલે કે મોઢાથી આપણે એને બહાર કાઢીએ છીએ,
we mouth it in a different way to pronounce a different kind of sounds. એટલે એનાથી આપણા અલગ અલગ પ્રકારના ઉચ્ચાર નીકળતા હોય છે. In this process we use our vocal cords એટલે આપણે vocal cords નો ઉપયોગ થતો હોય છે. Different part of mouth, different part of our tongue, teeth, lips and the nasal cavities. એટલે કે આ બધી જ વસ્તુઓનું આપણું નાક છે, આપણા લિપ્સ છે, આપણા ટીથ, બરાબર, આપણી ટંગ એટલે જીભ, આ બધી જ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય છે. આ બધા વોકલ કોર્ડ્સ કહેવાય છે. અને આ વોકલ કોર્ડ્સ એટલે જે બોલવા માટેના જે સાધનો છે બધા વોકલ કોર્ડ્સ, એનાથી આપણે બોલતા હોઈએ છીએ. There are the called the speech organs, અને આને સ્પીચ ઓર્ગન્સ કહેવાય છે. We can control the shape of our mouth and the flow of air with the help of these speech organs. આ સ્પીચ ઓર્ગનની મદદથી આપણે મોઢામાંથી જે હવા બહાર આવે છે એ હવા પર આપણે અંકુશ રાખી શકીએ છીએ અને અલગ અલગ ઉચ્ચાર કરી શકીએ છીએ. ફોર ઇફેક્ટિવ સ્પીચ along with the pronunciation, એક સારી સ્પીચ અને સારું ઉચ્ચારણ, we also need to know the rhythms of the language. એટલે કે જે કોઈ ભાષા છે એની લય આપણને ખબર હોવી જોઈએ. These rhythms includes the following aspects of pronunciation. એમાં નીચેના કેટલાક વસ્તુઓની આપણી જાણકારી ઉચ્ચાર ખબર હોવો જોઈએ. First આપેલું છે word stress, that emphasis on the certain symbols in the words. એટલે કેટલીક વખત આપણે બોલતી વખતે કેટલાક વિશિષ્ટ શબ્દો પર ભાર આપીએ છીએ, એને મહત્વ આપીએ છીએ. તો એ જે આપેલા છે that is એ વર્ડ સ્ટ્રેસ તરીકે ઓળખાય છે. સેકન્ડ છે સેન્ટેન્સ સ્ટ્રેસ. જ્યારે ઘણી બધી માહિતી તમે બોલતા હો તો પર્ટિક્યુલર સેન્ટેન્સને તમે વધારે મહત્વ આપો છો. That's emphasis on the certain words in a sentence. વાક્યમાં કેટલાક શબ્દો પર તમે ભાર આપો છો. That's called sentence stress. ત્યાર પછી આપણે જંક્ચર. જંક્શનનો મતલબ થાય છે અન્ડરસ્ટેન્ડિંગ વેર ટુ ગીવ ધ પોઝ ઓર બ્રેક. બોલતી વખતે આપણે કેટલીક વખત અટકીએ છીએ, બરાબર છે, કોમા છે, ફૂલ સ્ટોપ છે, આપણે એનો ઉપયોગ કરતો હોય છે, તો ઇટ્સ કોલ્ડ જંક્ચર. જંક્ચર that is it's called understanding where to give the pause or break. ક્યાં અટકવું, ક્યાં પોઝ લેવો એ. ત્યાર પછી આપ્યું છે લિંકિંગ, એટલે જોડવું, ધ જોઈનિંગ ધ સર્ટેન વર્ડ્સ ટુગેધર. કેટલાક વર્ડ્સને આપણે જોડીને બોલતા હોઈએ છીએ. ઇટ્સ કોલ્ડ લિંકિંગ. ત્યાર પછી આપેલું છે intonations. Intonations નો મતલબ થાય છે the rise and fall of the voice as we speak. કેટલીક વખત આપણે અવાજ મોટો રાખીએ છીએ, કેટલીક વખત અવાજ ધીમો રાખીએ છીએ. તો રાઇઝ ઓર ફોલ ઓફ વોઇસ એઝ વી સ્પીક, આપણે જે રીતે બોલી શકીએ છીએ એમાં વધારો ઘટાડો કરીએ છીએ. લેંગ્વેજ ફંક્શન્સમાં આગળ જોઈએ તો સેલ્ફ ઇન્ટ્રોડક્ટરી સ્પીચ, એટલે પોતાની જે સ્પીચ જે આગવી ઇન્ટ્રોડક્ટરી, એટલે કે ભાષાને પોતાની રીતે અલગ લેખો, પોતાની અલગ લયથી આપણે બોલતા હોઈએ છીએ. એવરી હ્યુમન બીઇંગ હેઝ સમ યુનિકનેસ that forms her or his identity. આપણે કોઈ પણ વ્યક્તિના અવાજથી ઓળખી શકીએ છીએ. એનું કારણ છે કંઈ કે દરેક વ્યક્તિની બોલવાની એક છટા, એક પદ્ધતિ એ આગવી એટલે યુનિક હોય છે. But our personal identities have the different aspects. પણ આપણી જે પર્સનલ આઈડેન્ટિટીઝ એટલે આપણી વ્યક્તિગત ઓળખ છે એના અલગ અલગ તબક્કા હોય છે, આસ્પેક્ટ્સ, પરિબળો હોય છે. In our self-introductory speech, we have to consider all the aspects. Self-introductory speech ની અંદર તમારે દરેક બાબતોને ધ્યાનમાં લેવી પડે, which are the significant for the communication purpose, but in a precious manner. લખેલું છે કે સિગ્નિફિકન્સ ઓફ ધ કોમ્યુનિકેશન પર્પઝ, જે કોમ્યુનિકેશન પર્પઝ માટે બહુ જરૂરી હોય છે, મહત્વનું હોય છે, બટ ઇન અ પ્રિશિયસ મેનર, પણ બહુ જ યોગ્ય રીતે અથવા તો એને સમજીને, જેમાં મહત્વતાના આધાર પર. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લખીએ તો ઇન ધ ઇન્ટરવ્યુ પ્રોસેસ, જ્યારે ઇન્ટરવ્યુની પ્રક્રિયા ચાલી રહી હોય, ઇન ધ સેલ્ફ ઇન્ટ્રોડક્ટરી સ્પીચ વી હેવ ટુ કવર અબાઉટ અવર એકેડેમિક એન્ડ અધર ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ, સ્કિલ્સ એન્ડ નોલેજ એક્સેટ્રા. જ્યારે તમને ઇન્ટ્રોડક્ટરી સ્પીચ આપવાની કીધું હોય, તમને ઇન્ટ્રોડ્યુસ કરવાનું કીધું હોય, તો તે વખતે તમે તમારું એકેડેમિક એટલે તમારું શૈક્ષણિક કાર્ય કેટલું છે એ દર્શાવવાનું, અધર ક્વોલિફિકેશન્સ એ સિવાય તમારી પાસે કઈ કઈ લાયકાત છે, તમારો અનુભવ, તમારી આવડત, તમારું જ્ઞાન, આ બધી વસ્તુ એમાં તમારે બોલવાની હોય છે. હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, તમે પોતાની જાતને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરશો. We may now look at the few phases of the English speakers often used for the self introduction. Self introduction માટે આપણે અલગ અલગ રીતે બોલતા હોઈએ છીએ અને કેટલાક ઉદાહરણ નીચે જોઈએ. ફર્સ્ટ આપેલું છે હાય આઈ એમ સોહન, બરાબર છે, સિમ્પલ કેમ કહેતા હોય કે હાય આઈ એમ સોહન. સેકન્ડ થિંગમાં લખેલું છે કે નાઇસ ટુ મીટ યુ, આઈ એમ મિસ્ટર સોહન, બરાબર. સામેવાળા વ્યક્તિને જ્યારે નામ પૂછવામાં આવે ત્યારે એ વ્યક્તિ પોતાનું નામ બોલે અને સામે એને કહે છે કે નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો, હું સોહન છું.
પ્લીઝ ટુ મીટ યુ, આઈ એમ મિસ્ટર સોહન. બરાબર, લખે છે કે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે કે દેટ્સ પ્લીઝ ટુ મીટ યુ, આઈ એમ સોહન. ઇટ્સ અ પ્લેઝર ટુ સી યુ, આઈ એમ મિસ્ટર સોહન. તમને જોઈને આનંદ થયો. બરાબર, તમને મળીને આનંદ થયો. હું મિસ્ટર સોહન છું. મે આઈ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, આઈ એમ મિસ્ટર સોહન. હું મારી જાતને દર્શાવી શકું તો મારું નામ સોહન છે. હાઉ ડુ યુ ડુ? માય નેમ ઇઝ મિસ્ટર સોહન. તમે કેમ છો? મારું નામ સોહન છે. And let me introduce myself. I am Mr. Sohan. I don't like. I did like to introduce myself. Sorry, I did like to introduce myself. I am Mr. Sohan. अब अलग अलग રીતે તમે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. ત્યાર પછી આપેલું છે હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ અધર્સ. સામેવાળા વ્યક્તિને કેવી રીતે, તમારી સાથે કોઈ વ્યક્તિ છે, બરાબર છે, તમે એને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગો છો. In many situations, we have to introduce our friend, our relative, or colleagues to someone else. કેટલીક બીજી વ્યક્તિને આપણે તમે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગતા હો. For example, Katappa want to introduce Bahubali to Devsena. He can do it the following way. Devsena, uh, I I did like to introduce you to Bahubali. દેવસારાને કહે છે કે I like to introduce you to Bahubali. બાહુબલીને હું તમને મળવા માંગુ છું. સેકન્ડ, દેવસેના પ્લીઝ મીટ બાહુબલી. બરાબર, બાહુબલીને મળવા માટે કહે છે. દેટ્સ દેવસેના, આઈ ડીડ લાઈક ટુ મીટ યુ બાહુબલી. બરાબર છે, આવી રીતે પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. દેવસેના, હેવ યુ મીટ બાહુબલી? તમે બાહુબલીને મળ્યા છો? એવી રીતે પૂછી શકાય છે. ઓર લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ બાહુબલી. બરાબર છે, લાવ તમારો ઇન્ટ્રો બાહુબલી સાથે કરાવું. એવી અલગ રીતે પણ ઉપયોગમાં લઈ શકાય છે. સેકન્ડ, દેવસેના, ધીસ ઇઝ બાહુબલી. બાહુબલી, ધીસ ઇઝ દેવસેના. બહુ સિમ્પલ વર્ડ્સ આપેલા છે કે બંનેને એકબીજા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવવા. અલગ અલગ વસ્તુ છે. નાઉ હાઉ ટુ સે યસ ઓર નો. કેવી રીતે હા કે નામાં જવાબ આપવો. કેટલીક વખત આપણે બોલતી વખતે કેટલીક બાબતોમાં બહુ જ રૂડ આન્સર આપી દઈએ. યસ તો ઓનલી યસ અને નો તો ઓનલી નો. તો સિમ્પલ વર્ડ્સ ઉપયોગ કરવા કરતાં આપણે અલગ રીતે બોલી શકીએ છીએ. In life, we face many situations in which we have to accept or reject. ઘણી બધી લાઈફમાં ઘણી બધી જગ્યા એવી હોય છે કે જ્યાં તમારે સિચ્યુએશન્સ એવી હોય છે કે જ્યાં તમારે એનું સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ ઓર એનું રિજેક્શન, એને નકારાત્મકતા અથવા એને રિજેક્ટ કરવાનો વારો આવતો હોય છે. We express our acceptance by saying yes and rejection by saying no. આપણે પોતાની જે એક્સેપ્ટન્સ છે એ આપણે યસ કહીને કહીએ છીએ, જે રિજેક્શન જે છે આપણે ના કરીને કહીએ છીએ, દેર ઇઝ નો. બટ દેર ઇઝ અ મોર દેન વન વે ટુ એક્સપ્રેસ ધેટ. એક કરતાં વધારે રીત છે આ વસ્તુ જ હા કે નાને દર્શાવવાની. હાઉ ટુ સે યસ, દેટ્સ ક્વાઇટ રાઇટ. બરાબર છે, તમે જે કહો છો એ ઘણું સારું છે. ધીસ ઇઝ ફેસિબલ, ધીસ સાઉન્ડ ડોએબલ. વી કેન ડુ દેટ. આપણે કરી શકીએ છીએ. ઓ ઇટ્સ વન્ડરફુલ આઈડિયા. બહુ સારો વિચાર છે. ગ્રેટ આઈડિયા, લેટ્સ ડુ ઇટ. બરાબર, આ અલગ અલગ જે વસ્તુ આપેલું છે એ રીતે તમે કરી શકો છો. હાઉ ટુ સે નો, તમે ના કહેવા માટે સીધું નો કહેવા કરતા દેટ ઇઝ ડિફિકલ્ટ. આ થોડું અઘરું છે. નોટ ફેસિબલ એટલું યોગ્ય નથી. આઈ ડોન્ટ થિંક ઇટ્સ ફેસિબલ. મને નથી લાગતું કે આ યોગ્ય છે. દેટ્સ ક્વાઇટ ટફ. થોડું અઘરું છે. નોટ એન ઓપ્શન. આ બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર છે, આ ઓપ્શન નથી એમ. ધીસ ડઝન્ટ શૂટ મી. આ મને મારા માટે યોગ્ય નથી. નોટ પોસિબલ અંડર ધ સર્કમસ્ટન્સીસ. આ પરિસ્થિતિમાં શક્ય નથી. તો તમે સીધું ના મોડા પર કહેવું એ જરાક ઓડ લાગે છે. એના કરતાં તમે આવા વર્ડ્સનો ઉપયોગ કરી શકો છો. દેટ ઇઝ સે યસ ઓર નો. હાઉ ટુ શો ધ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ ડિસઆર્ગ્યુમેન્ટ્સ. તમે સામે આર્ગ્યુમેન્ટ્સ કરતા હો છો, તમે તમારી દલીલ કરતા હો છો, તો તમારી સકારાત્મક દલીલ કે નકારાત્મક દલીલ, ડિસએગ્રીમેન્ટ, તમે એનાથી સંમત નથી, એ વસ્તુ કેવી રીતે જાહેર કરશો. ઇન અવર ડે ટુ ડે લાઈફ વી એક્સચેન્જ આઈડિયાઝ એન્ડ ઓપિનિયન્સ. આપણે આપણા વિચારો અને અભિપ્રાયોની આપલે કરતા હોય છે. સમટાઈમ્સ વી આર એગ્રી વિથ ધ આઈડિયાઝ ઓર ઓપિનિયન. કેટલીક વખત આપણે આપણા આઈડિયા, આપણા વિચારોથી કે આપણા ઓપિનિયનથી એને આપણે શું કરતા હોઈએ છીએ, દર્શાવતા હોય છે. બટ સમટાઈમ્સ વી આર નોટ એગ્રી ફોર ધ આઈડિયા ઓર ઓપિનિયન. સામેવાળા વ્યક્તિનો જે અભિપ્રાય છે કે જેનો જે વિચાર છે, કેટલીક વખત આપણે એનાથી સંમત નથી થતા. તો એ વસ્તુ કેવી રીતે ડિસ્ક્લોઝ કરવી, દર્શાવવી. દેટ ઇઝ એક્સપ્રેસિંગ એગ્રીમેન્ટ. તમે સંમત છો એ વસ્તુથી સામેવાળો વ્યક્તિ જે એગ્રીમેન્ટ એટલે કે જે વસ્તુ વાત કરી રહ્યો છે એ તમે દર્શાવો કે હા હું સંમત છું, યસ આઈ એગ્રી. બરાબર છે, એ દર્શાવી શકો છો. આઈ ટોટલી સપોર્ટ વિથ ધેટ વ્યૂ. મારો પૂરેપૂરો સપોર્ટ છે તમારા દૃષ્ટિકોણને, તો એવું પણ કહી શકાય.
अलग रीते कहिए तो आई एम इन द एग्रीमेंट विथ यू, હું તમારી સાથે સંમત છું. આઈ ઓલ્સો થિંક સો, હું પણ એવું જ વિચારું છું. યુ સ્પોક ધ વર્ડ્સ ઇન માય હાર્ટ, બરાબર છે. યુ સ્પોક ધ વર્ડ્સ ઇન માય હાર્ટ, જે મારા હૃદયમાં તેવા જ શબ્દો તમે બોલ્યા છો. માય ઓપિનિયન એક્ઝેક્ટલી, બરાબર છે, મારો ઓપિનિયન પણ કંઈક આવો છે. તો આ એગ્રીમેન્ટ તમે દર્શાવ્યું છે. એની સામે ડિસએગ્રીમેન્ટ એટલે કે તમારી નકારાત્મકતા દર્શાવો છો કે આઈ ડોન્ટ એગ્રી, મને આ યોગ્ય નથી લાગતું, આઈ બેગ ટુ ડિફર. બેગનો મતલબ જનરલી ભીખ માંગવી થાય, પણ અહીંયા આગળ નોર્મલ વર્ડ્સમાં યુઝ થતો હોય છે. આઈ બેગ ટુ ડિફર, કંઈક વિકલ્પ માંગી શકું છું. આઈ હોલ્ડ ધ ડિફરન્ટ ઓપિનિયન, બરાબર, હું કંઈક અલગ વિચાર અથવા અલગ અભિપ્રાય ધરાવું છું. માય ઓપિનિયન ડિફર ફ્રોમ યોર્સ, મારો અભિપ્રાય તમારાથી અલગ છે. આઈ એગ્રી વિથ યુ, આઈ એમ નોટ ઇન એગ્રીમેન્ટ વિથ ધેટ, હું એની સાથે સંમત નથી. આવી રીતે તમે તમારા ડિસએગ્રીમેન્ટ પણ દર્શાવી શકો છો. તો નેક્સ્ટ ટોપિકની ચર્ચા એટલે કે આ ટોપિકની અંદર આટલી જ વાત છે. બીજા ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.